એક દિવસ દિલ્હીમાં ઘણા વર્ષ પહેલાં મારા તાજી મહારાજ પુરુષોત્તમલાલજી મહારાજનું પ્રવચન હતું. હું પણ ત્યાં હતો. તો હવે એકદમ નાની ઉંમર હતી, કારણ કે યુવાન હતો એમ તો ના કહું, હું તો અત્યારે પોતાને યુવાન માનું છું. નાની ઉંમર હતી એમ કહી શકાય, કારણ કે સેવામાં સદા તરુણ. શેઠ પુરુષોત્તમદાસને સેવા કરતા ગોપાલદાસે થયું એના પુત્રને કે મારા પિતા હવે વૃદ્ધ થયા છે, તો જ્યાં સેવા કરતા જોયા ત્યાં તરુણ લાગ્યા. બોલો, તરુણ. તરુણ એટલે લગ્ન પહેલાંની અવસ્થા, અને જ્યારે સ્વામીનો સ્પર્શ થાય ત્યારે યુવાનીનો અનુભવ થાય. સેવા કરતાં કરતાં પ્રભુનો અનુભવ થાય ત્યારે પુષ્ટિ માર્ગી યુવાની આપણામાં આવે છે. વૈષ્ણવો, તમે બધા યુવાન છો. પોતાને ગળા ના માનતા ક્યારે, નહીં તો આઉટ ઓફ ડેટ થઈ જશો જલ્દી. સેવા જે કરે છે, વલ્લભનું સ્મરણ કરે છે, હંમેશા તાજો માજો અને યુવાન રહે છે. આ શીખી લો મારી વાત. 60 વર્ષમાં 62 વર્ષમાં જે સિટીઝન કાર્ડ છે ને એ કઢાવી લેવા, કોઈ નુકસાન નથી, પણ મનના કાર્ડ કઢાવવા નહીં. મનને તો સદા તરુણ રાખવું. યાદ રાખજો, આ ટિપ્સ આપું તમને બધાને. મા બાપના છોકરાઓના પૈસા બચે એટલે 60 વર્ષનું કાર્ડ કઢાવી લેવું અડધી ટિકિટમાં, પણ આ મગજને અડધું નહીં કરવું. અહીંયા હાફ ટિકિટ નહીં ચાલે, યાદ રાખજો. આ તમે ટીઝ આપું છું, હું બી કઢાવવા મોકલ્યું છું મેં. પણ આ બધું તો છોકરાઓના ખર્ચા ના થાય એટલે કઢાવી લેવા, પણ દિલને હંમેશા તરોતાજા અને યુવાન રાખવું. કારણ કે વલ્લભ મારે ઘેર બિરાજે છે, અને સુવાસની સ્ત્રી 90 વર્ષની હોય ને પતિ જીવતો હોય તો તરુણ જ કહેવાય. આ તો આજે કાકા દાદા કઈ લોકો ગળા કરે છે આપણને. માણસ શરીરથી બૂઢો થતો નથી, પોતાના વિચારોથી બૂઢો થઈ જાય છે, પોતાના સ્વભાવથી બૂઢો થઈ જાય છે. વરસાદ આવ્યો, અંદર આવી જાઓ, એ બુઢા થવાનું પહેલું લક્ષણ. હું પણ કડીમાં આવો જ હતો. ખરેખર વરસાદ આવે ને, ચલો અંદર પૈયા જાય. લગ્ન થયા પછી બહુજી કહ્યું વરસાદ આવ્યો, ચલો બહાર, બીજા આવવાનું શરૂ થઈ ગયું. આવું ન કહેવાય, પણ હવે તમે બધા અમારા છો એટલે ઘરની વાત કહી દઉં છું. સાચું કહું છું. અમારે કડીમાં એવું હતું, વરસાદ આવે એટલે અંદર જતો રહેવાનું, તડકો આવે એટલે અંદર જતો રહેવાનું. જૂની સદી ને બધી ગાયકવાડની જેલ હતી ને, એટલે અમે બધા એવી રીતે મોટા થયા છીએ. કડી એટલે ગાયકવાડની જેલ. એ વરસાદ આવે, અંદર આવી જાઓ બાબુ, અંદર આવી જાઓ. અને પહેલો વરસાદ અમારે કડીમાં આવ્યો તો બહુજી કે ચલો વરસાદ આવે બહાર આવો ભીજાઈએ. પહેલાં અમે લોકો પડ્યા. બોલો, વિચાર કરો, ગામ જોતું રહી ગયું. અમે નાતા રહી ગયા. કેવી મજા આવી, બોલો. તમને મજા પડી કે ના પડી? બસ એટલા માટે ભેગા થયા છીએ આપણે. લોકો કથામાં દુઃખી થઈને જાય છે. અરે પેલા ભક્તો કેવા થઈ ગયા, પહેલાજી કેવા થઈ ગયા, પેલા નારદજી કેવા થઈ ગયા, આપણે કલયુગના જીવો, આપણે ઉદ્ધાર તો શક્ય નથી. હું એવી કથા નથી કરતો, મને કથા આવડતી જ નથી, થાકી જવાય, લોકો ટાઈમ વેસ્ટ થાય. પણ હું એવી કથા, એવા પ્રવચનમાં સ્નેહમાં માનું છું કે વૈષ્ણવને જીવન જીવા જેવું લાગે, રસ પ્રચુર લાગે. અને વલ્લભ મારો હાથ પકડો છે, અબ ડરના ક્યાં, જબ યાર કરે પરવા મેરી, મુझे ક્યાં પરવા ઇસ દુનિયા કી, તુમ્ही हो બંધુ સખા તુમ્ही हो. આપણે તો એ રીતે જીવવાનું. સમજ્યા મારી વાત તમે? પુષ્ટિ માર્ગમાં વલ્લભે ગ્રહ્યો મારો હાથ, એનો મને ભારી ભરોસો, એવી રીતે જીવવાનું. એટલે વૈષ્ણવજનો, મારા દાદા પુરુષોત્તમલાલજી મહારાજ, તાજી મહારાજ, મારા પિતૃચરણ શ્રી ગોવિંદલાલજી મહારાજ, મેં આ બધાને કોઈ દિવસ વૃદ્ધ જોયા નથી. હંમેશા સ્વભાવમાં પ્રસન્ન, આનંદ કરતા, સત્સંગ કરતા, સેવા કરતા, સ્નેહીઓને મળતા મેં જોયા છે. એટલે હું તો એ સંસ્કાર મોડો થયો છું, અને એ સંસ્કારનું સિંચન તમને આપી રહ્યો છું. તમે પોતાને હંમેશા તાજા માજા રાખો. તો હવે વાત ચાલી, વેણુ રવણી સામગ્રી કરી, સામગ્રી ઠાકોરજીને ધરી, પણ તાપ ના હોય તો શું કરવાનું? તો સૌથી પહેલાં માર્ગમાં એટલા માટે તો દમલાજીને નિમિત્ત બનાવીને મહાપ્રભુજીએ એના હૃદયમાં બિરાજીને ગુસાઈજીને કહ્યું કે રાજ, ये मार्ग હાંસી ઠટ્ટા કો નહીં હે, તાપ ક્લેશ કો હે. અત્યારે તો ધાર્મિક કાર્યક્રમ કરવા હોય, ગરબા રાખો, 56 ભોગ રાખો, ઉત્સવ રાખો, ધમાલ ધમાલ ધમાલ. બરાબર છે, ધર્મમય કાર્યક્રમમાં ઉત્સવ હોવા જરૂરી છે, પણ તમારા ચિત્તને ઉત્સવ લાયક કેમ બનાવી ન શકાય? ઉત્સવ કરીએ, બહારથી આનંદ લઈએ ને ઠાંસી ઠાંસીને ભરીએ તો જ ઉત્સવ. ગોપીજનનો ઉત્સવ અંદરથી કેન્દ્રમાંથી પ્રગટ થયો હતો ને બહાર આવી ગયો હતો. આપણા ઉત્સવ તો ઠાંસી ઠાંસીને પ્રોગ્રામ કરીને ભરવા પડે છે. હું એ ઉત્સવમાં વિશ્વાસ નથી કરતો. હું વલ્લભના ઉત્સવમાં વિશ્વાસ. આલગત મનની સ્થિતિ એને મહાપ્રભુજી સુબોધીમાં ઉત્સવ કહે છે. મનની એ અવસ્થા, તુમ જો મનાવત વો દિન સો દિન આવ્યો. તમારા મનની એવો ઉત્સવનો દિવસ. તમે સામગ્રી બનાવી શક્યા, ન બનાવી શક્યા, થોડી બનાવી,
તમે કપડાં વસ્ત્ર પહેરી શક્યા ન, પણ તમારામાં ઉત્સાહ છે આજના દિવસનો, એનું નામ જ ઉત્સવ. બાકી તો આપણે કાર્યક્રમ કરો, હસવાનો કાર્યક્રમ કરો, ગરબાનો કાર્યક્રમ કરો, કંઈક કરો તો થોડા ઘણા ટાઈમ પાસ થાય. આ જિંદગી ટાઈમ પાસ થવા જેવી સસ્તી નહીં બનાવવાની. આપણી સોબત આપણને લોકો કંટાળો કેમ આવતો હોય ખબર છે? પોતાની જાતથી કંટાળો આવો એનું નામ કંટાળો. આપણી જિંદગીથી, આપણા સ્વભાવથી, આપણા વ્યવહારથી આપણે એટલા કંટાળી ગયા હોય છે, બેઠા બેઠા કંઈ કંટાળો આવે છે. કંટાળો એટલે શું? પોતાની સોબત પોતાની ગમતી જ્યારે બંધ થાય એ કંટાળાનો આરંભ થયો કહેવાય. બરાબર. તો હવે આપણી સોબત આપણને નથી ગમતી તો ઠાકોરજીને શા માટે હેરાન કરીએ? વલ્લભને શા માટે હેરાન કરીએ? સત્સંગના ભવાડા શા માટે કરીએ? પાઠના વિચાર કરીએ. તો સૌથી પહેલાં આપણે આપણી સોબત ગમવી જોઈએ. એના માટે પહેલાં વલ્લભ હૃદયમાં બિરાજે છે એ યાદ રાખવું પડે. એટલા માટે તમે જુઓ, અમારા વેદ કહે છે કે જ્યાં સુધી બ્રાહ્મણ જીવે એને અગ્નિહોત્ર કરવું જોઈએ. જુહાત, બ્રાહ્મણ જ્યાં સુધી જીવે અગ્નિહોત્ર કરવો જોઈએ, એને સોમ યજ્ઞ કરવો જોઈએ, હવન કરવો જોઈએ, આપોષણ હોમ કરવો જોઈએ. એટલે અમારે ત્યાં વિચાર કરો, બે વાત તમને સમજાવો અગ્નિકુલની. બે પ્રકારના અગ્નિકુલ છે અમારે ત્યાં. પહેલાં તો અમારે ત્યાં અગ્નિ સ્થાપિત થાય છે. લગ્ન થાય એ વખતે જે પતિ પત્ની મળીને સવારે 4 વાગે જે હવન કરે એને ગ્રાહસ્થ હોમ કહેવાય. એ વખતની અગ્નિ જે કાષ્ટ હોય એને અમારા ઘરમાં સાચવવી પડે. એ લોકાગ્નિ હોય, એ વેદાગ્નિ હોય, એને સાચવીને વર્ષમાં એકવાર એને પ્રજ્વલિત કરવી પડે. અને બાળક જ્યારે લીલા પધારે ત્યારે બીજા નાતમાં શું હોય છે? સંસ્કાર ત્યાં જ્યાં સ્મશાન ઘાટ હોય ત્યાં અગ્નિ પ્રગટ થાય. પણ વલ્લભકુલમાં અગ્નિકુલના કારણે એ વેદાગ્નિ જે લગ્ન વખતે અમારે ત્યાં પડી હોય એ અગ્નિને પ્રજ્વલિત કરીને લઈ જવાની હોય છે. એક એ અગ્નિ અને બીજી વિરાગ્નિ, ત્યારે અગ્નિકુલ કહેવાય છે. આગના ભડકા નહીં. કયા પ્રકારની અગ્નિ? વેદાગ્નિ, જે લગ્ન વખતે કાષ્ટના રૂપમાં અમારે ત્યાં રહી છે બાંધીને. અને આજના બાળકો કે અમે લોકો રાખતા નથી તો મારા ઉપાધ્યાય આવીને પ્રાશ્ચિત કરાવે છે કે અગ્નિ કેમ જતો રહ્યો? પ્રાશ્ચિત કરો, એક દિવસ વ્રત કરો, પછી સ્થાપિત કરવી પડે છે. અમને આનંદ છે કે અમારા કુલ પુરુષોએ એ અગ્નિને પ્રગટ રાખી છે. અને તમને અગ્નિ પ્રગટ કેમ માટે રાખવી છે? એ વલ્લભાગ્નિ, વિરાગ્નિ રૂપ અગ્નિ, કે વલ્લભનો વિરાગ્નિ તત્વ જે બ્રહ્મસમન દ્વારા મારામાં તમારા થયો છે. આપણે બધા રોજ હવન કરીએ છીએ. કોણ કહે છે વૈષ્ણવ હવન નથી કરતું? રોજ સોમયજ્ઞ વૈષ્ણવ કરે છે. હું સાબિત કરી આપું. કારણ કે બ્રહ્મસમન દ્વારા વિરાગ્નિ તો આપણા હૃદયમાં પ્રગટ થઈ ગઈ. હજારો વર્ષ થયા. અરે 2 દિવસ પ્રીતમ વિના રહેવાતું નથી તો હજારો વર્ષ કેવી રીતે રહી શકાશે? તો એ અગ્નિ આપણામાં બ્રહ્મસમન દ્વારા બીજ દ્વારા પ્રગટ થઈ ગઈ છે. અગ્નિ બિરાજે છે. અને અગ્નિમાં શું જોઈએ? ઘી જોઈએ. તો ઘી શું છે? આપણો પ્રેમ છે, આપણો ભાવ છે. રોજ આપણે ભાવ પધરાવીએ છીએ. અને સમિધા જોઈએ હવન માટે. સમિધા કાષ્ટ એટલે ઔષધિ. આ તુલસીની માળા રોજ હૃદયમાં લાગે છે. વિરાગ્નિમાં રોજ ભાવ લાગે છે. અને મારા તમારામાં રોજ હવન થઈ રહ્યો છે. રોજ થઈ રહ્યો છે. આપણને ખબર નથી. હું તમને અહેસાસ કરવા માંગુ છું, રોજ હવન થઈ રહ્યો છે. કોણ કહે છે અમે હવન નથી કરતા? અમે કરીએ છીએ. અમે અગ્નિહોત્રી છે. પંચવરણ છાપ છાપી એટલે વલ્લભે આપણા જેવા કરી નાખ્યા. આજે લોકોને પોતાની જાતિનું ગૌરવ હોય. ફલાણા વૈષ્ણવ 10,000 લોકો ફલાણા જ્ઞાતિના વૈષ્ણવ બની ગયા. જોત જલાઈ પેલા ક્રિશ્ચિયનોની જેમ. અરે વૈષ્ણવ કોઈ જાતિનો ઠેકો થોડી છે. વૈષ્ણવ જાતિમાં માનતો નથી, વૈષ્ણવ આત્મામાં માને છે. કોઈ કહે તો અમારું ગામ વૈષ્ણવ, અમારી જ્ઞાતિ વૈષ્ણવ. જાતિ વૈષ્ણવ હોતી નથી. વૈષ્ણવ તો આત્મા હોય છે. કુલ પરંપરામાં, સામાજિક ઓળખાણમાં તમે વૈષ્ણવ ગામમાં, વૈષ્ણવ ઘરમાં જન્મ્યા એ અલગ વસ્તુ છે. પણ બીજ ભાવ જો અંદર નહીં હોય તો વૈષ્ણવ કુલમાં મર્યાદિમાં જન્મેલા પણ તમે વૈષ્ણવ નહીં હો એ સાબિત થઈ શકે છે. એટલે વૈષ્ણવ કુલમાં જન્મ્યો, વૈષ્ણવ ગામમાં જન્મ્યો કે વલ્લભ કુલમાં જન્મ્યો એનો અમને ક્યારેય ગર્વ નથી. ગર્વ એ છે કે વલ્લભે પોતાનો માન્યો, વલ્લભે બીજ ભાવને પોષણ આપ્યું, એનો જે અનુભવ કરે એને વૈષ્ણવ કહેવાય. આપણે તો અનુભવમાં અભિમાન. અમારી 7 પેઢીથી અમે વૈષ્ણવ, અમારું ગામ વૈષ્ણવ, અમારી જ્ઞાતિ વૈષ્ણવ. એ જ્ઞાતિ વૈષ્ણવ ના હોય ભૈયા. બ્રહ્મસમન તો આત્માને થયું છે, આ ખોળિયાને થયું નથી. પણ આપણે એવો ભ્રાંતિ અભિમાન લેવાની આપણને ક્ષુદ્ર ટેવ પડી ગઈ છે. નહીં, કોઈ દિવસ નહીં. મહાપ્રભુજી કોઈ શરીરને, કોઈ જાતિને બ્રહ્મસમન નથી આપતા. એ પુષ્ટિ જીવ આવ્યો, મેરો જીવ આવ્યો. તમે શું કહે છે કે બ્રાહ્મણ આવ્યો કે વૈશ્ય આવ્યો, ક્ષત્રિય આવ્યો, શુદ્ધ નહીં, મેરો જીવ આવ્યો. સમજો, પુષ્ટિ જીવને બ્રહ્મસમન થાય છે, કોઈ જાતિને નહીં.
આ તો જાતિનું નામ લઈને આપણે વાળા ઊભા કરી રહ્યા છીએ. એવા એનો મેસેજ ભલે આપણે સારો માનીએ પણ સમાજમાં ખોટો જાય છે. કે અમારા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં શું થયું કે આ હવેલી હોય તો કે વાણિયાઓની, અને સ્વામિનારાયણ હવેલી હોય તો પટેલોની. હવેલી પટેલ વાણિયાની હોય કે ભગવત સ્વરૂપની હોય, પણ આપણે સંસ્કાર વાતાવરણ ગામમાં સમાજમાં ઊભું કર્યું કે ફલાણી જ્ઞાતિ એટલે વૈષ્ણવની. નહીં, એવું કંઈ નહીં. એવું અભિમાન કરવા કરતાં આત્માનું અભિમાન કરો કે હું વૈષ્ણવ છું, વલ્લભનું છું, એ મારું ગૌરવ છે. નાતનું ગૌરવ ના કરો, વૈષ્ણવત્વનું ગૌરવ કરો, તો આજે આપણે વૈષ્ણવ તરીકે જીવી શકીએ. આ વાત થોડી કડવી લાગશે, પણ કડવી ગોળી કેટલી અસર થાય ખબર છે? મજેદાર અસર થાય છે. હું તો નાનપણમાં મારી માએ મને કડી દવા બહુ પીવડાવી છે, પણ હું તમને કડવું નહીં પીવડાવું. હું તમને મીઠું મીઠું કહીશ, પણ એ મીઠાની અંદર તો સત્યનો રણકો હશે, પ્રેમનો મલમ હશે, અને તમારો આત્મા પ્રદેશ સુધી એ મારી વાણી, વલ્લભની વાણી પહોંચે એવો વિનમ્ર પ્રયાસ પણ હશે અંદર. ખાલી તમને કાનને પવિત્ર નહીં કરવું, તમારા હૃદય સુધી પહોંચે, તમારા આત્માને ઝંઝોરે. તમને જેમ ટેલિફોનમાં પેલો વાઇબ્રેશન આવે છે ને, આજ કે વાઇબ્રેટમાં અત્યારે કહેવાય કે કાર્યક્રમ ચાલતો હોય તો મોબાઈલ ઓફ કરવા અને સાયલેન્ટ ઉપર અથવા વાઇબ્રેટમાં અહીંયા મૂક્યો હોય તો આ થથડ્યા પડે. તો આ અમારા વાઇબ્રેશન તમને બધાને એવા મળશે કે અંદર તમને જનકૃતિ તમે અનુભવ કરશો, અંદર કરશો અનુભવ. હું કંઈ હિપ્નોટાઇઝ કરતો નથી, પણ વલ્લભ વાણીનો પ્રતાપ એવો છે. અમારી કોમ્યુનિકેશન સ્કિલ, તમારી માઇન્ડ કેમેસ્ટ્રી, સોલ કેમેસ્ટ્રી એવી છે કે આપણે એક જ તત્વના બનેલા છીએ. એનું નામ છે પુષ્ટિ તત્વ. અલગ છીએ જ નહીં આપણે. તો વૈષ્ણવજનો, એક સુંદર મજાનો એક પ્રાચીન, આજથી લગભગ 97 વર્ષ પહેલાંનો એક ગ્રંથનો લેખ મને મળ્યો છે. એમાં વલ્લભકુલના બાળકોને પણ એ સમયમાં હરિરાયજીના પછીના કોઈ આચાર્યો ચેતવ્યા છે. હવે વલ્લભકુલના બાળકને પણ જો આટલા ચેતવામાં આવે કે તમે કોણ છો, તમે ગુસાઈજી કહે છે કે લોભમાં આવીને, સૃષ્ટિના મોહમાં આવીને તમે જો બ્રહ્મસંબંધ આપશો તો ભગવત નામ વિક્રયનો અપરાધ તમને લાગશે. વલ્લભકુલના બાળકને ગુસાઈજી કહે છે, યાદ રાખજો. એટલે હવે તો બીક લાગવા લાગી ગઈ છે. ગુસાઈજી બાબા કહે છે કે લોભમાં આવીને કે આટલા ચેલા મારા થઈ ગયા અને આટલી સૃષ્ટિ મારી થઈ ગઈ, એવી જો બ્રહ્મસંબંધ આપ્યા તમે તો ભગવત નામનો વિક્રયનો અપરાધ તમને લાગશે. પણ આ પુષ્ટિજીવ છે, આને સાનુભવ થાય, આનું કલ્યાણ થાય, પ્રભુ આની જોડે વાત કરે અને વલ્લભને પ્રસન્ન થાય, એ ભાવથી જો બ્રહ્મસંબંધ આપશો તમારું એનું બંનેનું કલ્યાણ છે. હંમેશા આ જ બુદ્ધિ, આ જ ભાવ મારામાં આજે પણ છે, કાલે પણ રહે, મારા પરિવારમાં પણ રહે અને તમારા પણ રહે. એ જ વલ્લભના ચરણમાં વિનંતી છે કે કોઈ બ્રહ્મસંબંધ લેવાની ઉતાવળ નથી કે મારે ચંપારણ જવું છે ને અડેલ જવું છે, મારો જમાઈ બ્રહ્મસંબંધ વગરનો, મારો નોકર બ્રહ્મસંબંધ વગરનો કેમ રહ્યો, એ ઉતાવળ કરી એ શા માટે આપણે ધર્મને, બ્રહ્મસંબંધના મહિમાને ઘટાવી રહ્યા છીએ? કોને લાભ થયો? પોતાને લાભ નથી થયો, ઠાકોરજીને લાભ નથી થયો. બ્રહ્મસંબંધ લીધું એટલે બધા જ લખણીવાર આવી જાય તો બ્રહ્મસંબંધ થઈ ગયા, લખાવો હોય અમારી હવેલીમાં, અમારા ઓર્ગેનાઇઝેશનમાં સભ્ય બની જાઓ. એટલે બ્રહ્મસંબંધ લીધા પછી ઠાકોરજીને સુખ નથી, એને આત્માને પોતાને સુખ નથી, વલ્લભને સુખ નથી, પણ સુખ લેનારા, લૂંટનારા લોકો એને મળી જાય છે. તમે જુઓ અત્યારે પગાર આપણે આપીએ, નોકર આપણે કરે અને કામ બીજાનું કરે. આજની સૃષ્ટિ એવી થઈ ગઈ અમારી. બ્રહ્મસંબંધ થયું નહીં કે બધા રાફડા ફાટી જાય, બધા જ પહોંચી જાય. બ્રહ્મસંબંધ છો ને, જય શ્રી કૃષ્ણ. આજે તમે ધાર્મિક સ્થળમાં જાઓ, જય શ્રી કૃષ્ણ કોઈ કરે 10 રૂપિયા આમ પડે. તમે દે દો, નામ નહીં દેવું પડે. કોઈ જગ્યાએ જય શ્રી કૃષ્ણ, આવો ભૈયા જય શ્રી કૃષ્ણ, લો બીડી જય શ્રી કૃષ્ણ, ચાલુ. હવે જય શ્રી કૃષ્ણમાં તો ભગવાન મળવા જોઈએ, આ તો બીજું કંઈ મળી ગયું. આપણે રાજી થઈએ પાછા. કેટલા સસ્તામાં રાજી થઈ જઈએ છીએ આપણે. અરે વલ્લભ આગળ કોઈ આમ કરે ને તો વલ્લભ લાલનને શ્રીનાથજી પધરાઈ આપે ને આપણે પ્રસાદીઓની લાઈનમાં આપજો, આપજો, મને આપજો. અરે પારસમણીને વાટકે ભટજી માંગે ભીખ. આ પારસમણીનો વાટકો છે. જે વસ્તુ અડે સોનું બની જાય. આ વૈષ્ણવ કેમ આપણા સ્વરૂપને ભૂલી ગયા આપણે? એક પ્રસાદ માટે મને આપજો, હું રહી ગયો, હું રહી ગઈ. મેં તો એવા વૈષ્ણવ જોયા છે. એક વખત એક ગામનું નામ બી નહીં આપું, કોઈ સ્થાનથી જો પ્રસાદ આપતા હોય તોય ના લે. મેં કેમ નથી લેતા? મંદિરો છે એટલે, મંદિરો છે એટલે નહીં, પણ હું જેના હાથથી લઉં એના જેવી બુદ્ધિ મારી થઈ જાય. હું શા માટે કોઈના હાથનું લઉં? અમારા કન્યા પ્રભુ કપડવંજ પધાર્યા, રાત્રે આરોગ્ય નહીં. કેમ? મિશ્રી ઉપર રહ્યા. કેમ? કે ભાઈ કોણ સામગ્રી લાવ્યો, કોને બનાવી, કોને ધરી.
मैं क्यों लूँ, मैं सिद्ध करूँगो, मैं मेरे लालन को धरूँ गोकुलनाथ को, तब मैं लूँगो। आवा बाळको हता, विचार करो। आ तो धरे कोई, करे कोई, पैसा कोना, भगवान कोना, मजूरी कोनी, लाभ को पहुँच कोना पास आई, पहुँच पास क्या रही खिस्साમાં ऊपर तो पहुँची ज नहीं। જોજો તમે ગમે ત્યાં 5,000 50,000 પહોંચ લાવો તો પહોંચ ક્યાં રહી? આ રહી પહોંચ. પહોંચનો ભૌતિક પ્રસાદ મળે, અલૌકિક પ્રસાદ એટલે શું? પ્રભુની પ્રસન્નતા, એને મહાપ્રભુજી પ્રસાદ કહે છે. પ્રસાદનો મતલબ શાસ્ત્રમાં થાય છે પ્રભુની પ્રસન્નતા, કૃપા પ્રસાદ કહેવાય. આપણે તો ભૌતિક પ્રસાદ ભલે તમને મળ્યો, એમાં માનો નથી, લો મઠરી મોનથાલમાં કંઈ ખોટું નથી, પણ ત્યાં અટકી ન જાઓ. હું એ જ કહેવાય, યાત્રા ઓર અભી ઓર અભી ઓર અભી. को चाहिए एक उम्र असर होने तक. एक जिंदगी निकली जाए છે આમાં. એટલે જેમ ડૉક્ટરે આજે હમણાં કહ્યું પ્રાણનંદાસની વાત કે વિરહ વિના પુષ્ટિમાર્ગમાં કંઈ મળતું નથી, તો વિરહ થાય કેવી રીતે? ઘણા વર્ષ પહેલાં મને વિચાર આવેલો, પ્રાણનંદાસના સમયમાં મારા કડીમાં 83માં. એક હું મારો અનુભવ કહું કે વિરહ એમ તો થાય નહીં, કારણ કે આપણે તો સ્વરૂપ જ ભૂલી ગયા છીએ, વિરહ થાય કેવી રીતે? પણ મેં નાનો પ્રયોગ કરેલો, ત્યાં તમારે કામ આવી જાય તો, કદાચ આવી જાય તો આવી જાય. પ્રયોગ એવો કરેલો કે મારા તાજી સાથે, પુરુષોત્તમલાલજી મહારાજ સાથે, મોટા મોટા બાળકો સાથે હું વલ્લભકુલને મળવા જાઉં, મોટા મોટા આચાર્યોને. હું 6 કે 7 વર્ષનો નાનકડો આ બહુ ચર્ચા કરતા હોય સુબોધનીજીની, નિબંધની, ભાષ્યની. મને ખબર ના પડે, જોયા કરું બંનેના મુખારવી. પછી મને હવે એને તાપ, કે મને એમ થાય કે આ બોલે છે બહુ સરસ, લોકોની મુખારવીમાં લાગે છે તે જ છે. ક્યારે હું મોટો થઈશ, ક્યારે મને સમજાશે? આ તાપની શરૂઆત થઈ. તાપની શરૂઆત થઈ કે કેવી સુંદર વાતો કરી રહ્યા છે. એના ચહેરાના એક્સપ્રેશન, એના ચહેરાના હાવભાવ, એની બોડી લેંગ્વેજ મને લાગતી હતી આ બંને વચ્ચે ચર્ચા કેવી થઈ રહી. બે ભગવતીને તમે મળો, બે ભગવતીને જય શ્રી કૃષ્ણ કરતા જુઓ, વાર્તા કરતા જુઓ, તમને ખબર પડે કે ન પડે. એ લોકોના મુખારવીને જુઓ, કેવી સુંદર રસ વાર્તા કરી રહ્યા છે, કેવી સુંદર વાત કરી રહ્યા. એવો દિવસ ક્યારે આવશે? અરે આ ભલે મને સમજાતો નથી, એની મારે ઈર્ષા બી નથી કરવી, એની બરાબરી બી નથી કરવી, મને માંગવો પણ નથી, પણ તાપ તો રાખી શકું ને કે વલ્લભ એવો દિવસ ક્યારે આવે કે એના જેવી વાણી મને સમજાવવા લાગે, એના વાણીનો આસાર મને સમજાઈ જાય. આવો તાપ મને થતો. પણ ઘણીવાર ભગવતી બેઠા હોય તો કે આ તો બહુ ઊંચા પ્રકારના ભગવતી છે. મને થાય એમ, આ ભગવતી તો મને જોતા નથી, તો બેઠો બેઠો વિચાર કરતો કે આ ભગવતીની કૃપા દ્રષ્ટિ ઉપર મારી પડી જાય તો કેવું સારું. કલાકોના કલાકો બેસતો, ત્યારે કોઈક વાર આમ નજર પડે તો કૃતાર્થ થઈ ગયા, વાહ આજે નજર કરી મારી પર, કાલે વાત પણ કરશે. આ અનુભવની શરૂઆત છે. આપણે કરી શકીએ કે ના કરી શકીએ બોલો? આપણો તાપ ભાવ ક્યાં જતો રહ્યો છે? બધું સંયોગ સંયોગ ને સંયોગ, બધું લેવાની જ વાત. સેવામાં પણ વિપ્રયોગ જતો રહ્યો. આ વનાંતર, પલકાંતર, દેશાંતર, કલ્પાંતર જે વિરોધ 4 પ્રકારના બતાવ્યા છે એ ક્યાં છે આપણામાં? તો તાત્કાલિક ઇન્સ્ટન્ટ જોઈએ આપણને. રડવું આવે પણ કોરું કરું, પછી કંઈ નહીં. આજે ફિલિંગ બી જતી રહી આપણી. એક મજાની આજ જમાનાની વાત કરું, રેડિયો સિટી ઉપર એક પ્રોગ્રામ આજે એક સાંભળ્યો નાનકડો. એમાં એક કલાકાર પોતાની છોકરી બી હિરોઈન બની ગઈ છે. એના માટે કહે છે કે મારી છોકરીનો આઈક્યુ બહુ સારો હશે, કદાચ આઈક્યુ એટલે બુદ્ધિઆંક, પણ એ મારી છોકરીના આઈક્યુ સારો હશે મારા કરતાં વધારે, પણ ઈક્યુ મારું વધારે છે. એટલે ઇમોશનલ જે કોટેશન કહેવાય ને, મારી છોકરી બુદ્ધિશાળી હશે પણ લાગણીમાં હું વધારે તેજ છું. તો બોલનાર જે જોકી જે બેન હતી છોકરી, એણે કહ્યું કે આ અનિલ કપૂર બોલે છે ખોટું બોલે છે. કેમ કે અમારામાં લાગણી નથી. કોણે કહ્યું આજે જમાનામાં લાગણી? અમે લાગણીવાળા જ છીએ. આજના છોકરાઓ છોકરીઓમાં લાગણી છે, 100% છે, પણ સામે લાગણી એવી મળતી નથી, તો જવાબ બી નથી મળતો ને. તમારામાં લાગણી નથી કહેતો, પણ તમને સાચો પ્રેમ મળતો નથી. તમને આ દેખા કલ ફેંકા, રોજના 3 સિમ કાર્ડ બદલવાના, સવારે આઈ લવ યુ, સાંજે કોણ તું? આ જમાનો આવી ગયો ને. લાગણી નથી એમ નહીં, પણ લાગણીની કદર કરનાર નથી, લાગણીને સાચવનાર નથી, લાગણીને પોષણનાર નથી. લાગણી નથી એમ ક્યાં અમે કહીએ છીએ? સાચી વાત છે કે આવી છોકરીઓ બેઠી? સાચી વાત છે કે લાગણી છે, પણ લાગણીનો ઉમળકો પ્રગટ ક્યારે થાય? સાચી લાગણી મળે ત્યારે ને. પણ વલ્લભનો ભરોસો રાખો. એટલે વિરહની શરૂઆત આવી નાની નાની બાબતથી થાય. અમારા ઘરમાં અમે વલ્લભકુલના બાળકો 1 વર્ષ સુધી શ્રીનાથજીની પરચારગીમાં રહેતા.
મુખિયાજી સેવા કરે પણ મુખિયાજીના હાથ નીચે 1 વર્ષ રહેતા જરૂરી થયા પછી. આ 60, 70, 80 વર્ષથી હું તો નથી રહ્યો, પણ મારા મોટાઓ રહ્યા છે, મારા દ્વારકેશ પ્રભુ રહ્યા છે. તો 1 વર્ષ ત્યાં રહેવું એટલે કે સિન્હાજી મુખિયાજી તો કેવા કડક એ જમાનામાં. જો સેવામાં ભૂલ થાય તો મુખિયાજી લડે કે તમારા ઘરમાં મહાદેવજી બિરાજે છે, હનુમાનજી બિરાજે છે કે ઠાકોરજી બિરાજે છે, તમને મુખવસ્ત્ર કરતા નથી આવડતું, માળાજી વડી કરતા નથી આવડતું, આચમન કરાવતા નથી આવડતું, વેણુવે ધરતા અને પધરાવતા નથી આવડતું, એવું કે. સમજ્યા તમે? અત્યારે કોઈ કહેનાર નથી એટલે બગડી ગયા આપણે, હું તમે બંને હો પાછા. મને તો કહ્યું તો કેમ? આજે સાસુ ન કહી શકે, બાપ ન કહી શકે, સસરા ન કહી શકે, બેનપણી બિચારી સાચવે ત્યાં સુધી કે, બાકી તો છૂટા પડી જાય તો બેનપણી ના બોલે. આજે તો લાભ જતો રહે ને પાછો. એટલે સાચું સાંભળનારા, સાચું કહેનારા બંનેની જરૂર પડે. મારી વાત સત્ય હોય પણ સત્ય સાબિતી ક્યારે? જ્યારે સાચો સાંભળનાર હોય ત્યારે, સાચો સ્વીકારનાર હોય ત્યારે સત્ય સત્ય છે. બાકી વાટલી એકલી શું કરવાની? એ વૈષ્ણવજનો વિરહ ભાવ પણ કેળવી શકાય છે ધીરે ધીરે. ને આપણા ભક્તિ માર્ગમાં હરિગુરુ વૈષ્ણવ એટલે ભગવદીઓ ગોકુલનાથજી કહે છે કે નए को अपने से अच्छो जानो, वो पुराने वैष्णव की कहानी રાખો. જે જૂના વૈષ્ણવ છે એના જોડે માન રાખો કે અરે મારા કરતાં પહેલાં વલ્લભે એનો અંગીકાર કર્યો છે. એ નવા છે, નવી વહુ છે કે નવો દીકરો છે, આ કૃપા માર્ગ છે. મારા કરતાં પણ આગળ વધી જાય તો એને માર્ગ પ્રશસ્ત કરી આપો, એને આર્ગ તરીકે ઊભી ના રાખો. આજે તો ઈર્ષા થઈ જાય, અને મારા કરતાં વહેલી નીકળી ગઈ, મારા કરતાં આગળ વધી ગઈ તો આંગળો ખેંચો એનો. અત્યારે તો બેનપણા બી એવા થાય છે, સખી મંડળ ભેગી થઈ હોય તો અંદર ઈર્ષા ભાવ આવી જાય. લીલામાંથી આના કારણે ભૂતલ ઉપર આવે, હવે ક્યાં જઈશું? ઈર્ષા ભાવ નહીં રાખવાનો, ઈર્ષા ભાવ નહીં રાખવાનો, ભલે આગળ થઈ જાઓ. આ તો કૃપા માર્ગ છે, કોણ ક્યાં કેટલો આગળ વધી જાય શી ખબર પડે આપણને. એટલે વૈષ્ણવજનો અહીંયા આ વિરહ ભાવ પણ કેળવી શકાય છે. એક તમે વિચાર કરો, આજે અમે જે કહી રહ્યા છીએ એમાં વિવેક ધૈર્યાશ્રી પ્રમાણે વિચારીએ તો મહાપ્રભુજી કે સેવા છે પણ સેવાનો અનુકલ્પ બી છે. અનુકલ્પ એટલે શું? કે કોઈથી કોઈને 100 રૂપિયા લેવા છે, અત્યારે 50 છે ને, ત્યારે 50 આપી દે, પછી 10-10 કરીને આપીએ, એ અનુકલ્પ કહેવાય. એટલે અત્યારે સેવા તો આપણે કરવાની છે, કંઈ વાંધો નહીં. અત્યારે સત્સંગ કર, મિશ્રી ભોગ ધરીને શરૂઆત તો કર. અને વિકલ્પ એટલે શું? આ 50 છે પછી ભૂલી જજે, આગળ નહીં નીકળે, એ વિકલ્પ કહેવાય. જો અમે જીવને પુષ્ટિ માર્ગી માનતા હોઈએ તમને, તો અમે અનુકલ્પ આપીશું. ભલે અત્યારે મિશ્રી ભોગ ધરો, આગળ વલ્લભ તમને ખેંચશે, આશાવાદી છે, આગળ વધી જાઓ. અને વિકલ્પ એટલે શું? તમે તો લાયક જ નથી, તમે અહીંયા જ રહો, તમારું કામ નથી, તો બ્રહ્મસંવાદ ના આપી શકાય. અનુકલ્પ વિચારીએ આપવા માટે કે વિશ્વાસ છે, આ સંસ્કારી કુટુંબ છે, ધીરે ધીરે આગળ વધશે તો આપી શકાય. પણ શરણ માર્ગ એનાથી જુદો છે પાછો, પૃથક શરણ માર્ગ છે કે જે જીવ સેવા બી કરી શકતો નથી, સત્સંગ બી કરી શકતો નથી, તો એના માટે શું? વેન્ટિલેટર તો આપવું પડે, શ્વાસ ન ચાલતો હોય તો કહે છે તું અષ્ટાક્ષર બોલ, શરણ દીક્ષા લે, ચાલ. તો પુષ્ટિ માર્ગમાં જે શરણ દીક્ષાના અધિકારી છે એ જ્યારે બ્રહ્મસંબંધ લઈ લે છે તો પુષ્ટિ માર્ગને બી અને પોતાને બહુ નુકસાન કરે છે. કારણ કે એ લોકોને સેવામાં રુચિ નથી, સત્સંગમાં રુચિ નથી, ખાલી વૈષ્ણવ કુટુંબની વહુ, વૈષ્ણવ કુટુંબનો દીકરો એને સોશિયલ આઈડેન્ટિટી કરવી છે, બ્રહ્મસંબંધ લેવું છે. એ લોકો પુષ્ટિ માર્ગને તો નુકસાન નથી કરતા, પોતાનું નુકસાન વધારે કરે છે, કારણ કે અપરાધ લાગે છે. તો એવા લોકોએ શરણ દીક્ષા લઈને નામ સ્મરણ કરવું જોઈએ, સત્સંગ આગ્રહ કરવો જોઈએ. પણ એમને વિશ્વાસ છે કે ના, આજે નહીં તો કાલે અમે ભગવત સેવા કરશું, વલ્લભની વાણી સાંભળશું, તો જરૂર બ્રહ્મસંબંધ લેવું જોઈએ. પણ કોઈના દેખાદેખીથી કોઈને કેમ લગ્ન કરવા હોય તો છોકરા છોકરી 2-3 વાર ડેટિંગ ઉપર ઉતરે છે, તો બ્રહ્મસંબંધમાં શા માટે ઉતાવળ કરવી? તમે જુઓ, મળો, અમને વાતચીત કરો, 2-4 દિવસ વલ્લભધામમાં એકાદશીએ રવિવારે આવો, રોજ આવો, થોડા પ્રશ્નો પૂછો, તપાસી લો. સોનું લેવા બજારમાં જઈએ તો કેવું આપણે લઈએ છીએ? ભલે સસ્તું થઈ ગયું હોય તો સોનું તો પ્યોર લઈએ કે ના લઈએ? સસ્તું થઈ ગયું એટલે ખોટું થોડું લઈએ. સમય ખર્ચીએ, પૈસા ખર્ચીએ, તો એમ ધર્મ લઈએ, પુષ્ટિ ભક્તિ માર્ગ લઈએ, તો લોકોનું એટલું શા માટે લઈએ? વલ્લભની અધરામત ના લઈએ. ખાટી છાસ રૂચિ નહીં આવે, સુર ખવયા ગિલકો, મિલવો નેનણ હીકો નીકો. તો વલ્લભનો પુષ્ટિ માર્ગ જો સમજવો હોય તો વલ્લભની વાણીથી સમજો, લોકોનું એઠું ખાઈને નહીં.
બીજો તતોભ્રષ્ટ થઈ ગયા. અમારે ત્યાં કહેવાય છે ગંગાજળ પણ હોય તો પાત્ર ભેદથી જળ પણ છોવાઈ જાય. આજે લોકો જમનાજીનું કે ગંગાજીનું જલ લાવે છે ને તો પેલા પાણીની બોટલ પીતા હોય એમાં જલ લઈ આવે. એ જલ ના કહેવાય. અમે તો જમનાજલની બોટલ લઈ આવ્યા, ચોબાજીને ઓર્ડર આપ્યો છે બૂચ મારી લઈ આવશે, એટલે આપણે બધાને બૂચ લાગી ગઈ. એટલે આ યમુનાજી માટે ઓર્ડર અપાય. યમુનાજીના જલપાનના રાયક આપણે રાખી નહીં યમુનાને અત્યારે. બોલો, ખાલી મનસ્વી મેં સદા સ્થિતામ, વલ્લભની વચન સાચા પડ્યા છે કે મનસ્વી મેં સદા સ્થિતામ. નિર્ગુણ સ્નેહરૂપા યમુના છે, જેમ દેહથી પ્રગટ થાય એને પુત્રી કહેવાય અને હૃદયમાં પ્રગટ થાય એને પ્રિયા કહેવાય. એટલે આધિદૈવિક સૂર્ય મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયેલા એ યમુનાજી છે. નિર્ગુણ ભક્તિનું સ્નેહ સ્વરૂપ એ યમુનાજી છે. એ યમુનાજી તો રસરૂપ છે. ભક્તના જેવા પાત્ર એવા યમુના આકાર લે છે. જાકી રહી ભાવના જેસી તેથી સાજુ પૂજાઈ. યમુનાજી ભક્તના ભાવ પ્રમાણે બની જાય છે અને ઠાકોર તરફ લઈ જાય છે. અને બીજું વાત, યમુનાષ્ટકની ટીકામાં વિવરણમાં હરિરાયજી કહે છે કે મહાપ્રભુજી અને યમુનાજીમાં ભેદ શું છે કે બંનેના સમાન ધર્મો છે. ભેદ તો છે નહીં, પણ એક ભેદ છે કે મહાપ્રભુ યમુનાજી છે ને એ લીલા સામયિક છે. લીલામાં ગયા પછી આપણે નવું દેહ આપે, નવો તન આપે ને અંકર કરાવે. ત્યારે મહાપ્રભુજી તદ હાસ્ય રૂપમ ભૂતલે. મહાપ્રભુજી યમુનાજીનો એક જ સ્વભાવ, એક જ ધર્મ છે. ભેદ એટલો છે કે યમુનાજી લીલામાં ગયા પછી તન્નોત કરાવે અને ઠાકોરજી લીલામાં લઈ જાય. જ્યારે ભૂતલ ઉપર મહાપ્રભુજી આપણે તન્નોત કરાવે, લીલામાં લઈ જાય તો વધારે કોણ? મહાપ્રભુજીનો આ ધર્મ હરિરાયજી બતાવે છે કે જો લીલામાં જવાની ઉતાવળ હોય, લીલા કરવી હોય, વહેલા જવું હોય, મહાપ્રભુ છોડીને યમુનાજી તૈયાર બિરાજી રહ્યા, જાઓ લીલામાં જાઓ, મહાપ્રભુને કરાવો, સીધી પહોંચ ફટાવો. પણ આ ભૂતલ ઉપર જો તમારે લીલાનો અનુભવ કરવો છે તો જેટલા ધર્મ યમુનાજીના લીલા પરત્વે છે, લીલા પરત્વે ગેયમ હરિરાયજી કહે છે. હું તમને ટીકા સમજાવી શકું છું નહીં, ભણાવી શકું છું. મારી પાસે છે યમુનાષ્ટકની હરિરાય મહાપ્રભુજીની ટીકા. ત્યાં તો એટલે સુધી કહે છે કે પરંપરા સેવને તું ન અલૌકિક દેહ અપેક્ષિતમ. પરંપરાની જે સેવા કરવી હોય એમાં અલૌકિક દેહની અપેક્ષા નથી, કરી જાઓ ને. પણ આ પ્રશ્નનો જવાબ મેં ગોકુલમાં એકવાર અમારા 4 બાળકો બિરાજતા હતા. હરિરાયજીનો ઉત્સવ હંમેશા ગોકુલ કરતો હું. એકવાર ત્રીજના દિવસે પહોંચ્યો, ડૉક્ટર સુહાસ ત્યાં હતો મારી સાથે. ત્યાં બેઠો સુહાસભાઈ, હા યાદ છે ને ગોકુલની? તો પાંચમનો ભાદરવા પાંચમનો ઉત્સવ આવે હરિરાયજીનો, અને હું પહોંચી ગયો એ દિવસે ત્યાં. તો મને મુખિયાજીએ કહ્યું કે જે हरिराज जी बैठक के जो मालिक हैं कल्याणराज जी महाराज इंदौर वाले, विठलनाथ जी वाले, वो तपेली करने पधारेंगे। मैंने कोई बात नहीं, मैं चौथ के दिन तपेली कर लूँगा। चौथना दिवस तपेली करी। अमे आई गया जड़ावाली धर्मशाला में गोकुल में। बीजा दिवसे संध्या करतो तो पांचमने दिवसे एक खवास आयो। खवासे आवीने मने कह્યું कल्याणराजी विठलनाथजी महाराज वाला हरिराज जी गादी वाला कहे कि राजेश बाबा को पधराओ, हम 3 बालक और हैं और तपेली के बाबा पधारेंगे तभी होएगी। अमे त्या गया तो 3 स्वरूप बिराजता। एक तो कल्याणराजी पोते इंदौर वाला विठलनाथजी घरना बालक, बीजा बालू राजा सूरत वाला, एना नाना भाई कल्याणराजी पूना सूरत वाला। अमे बधा त्यां हता। 4 बाळकोए अमे तपेली करी। अने मने एक प्रश्न हतो यमुनाष्टकनी टीकामां, हरिराजनी टीकामां मने थयुं कोने पूछूं तो कल्याणराजी सूरतवाळा, कारण के गोविंद प्रभुए एने साक्षात सुबोधनी भणावेली अने मने एनी पर विश्वास बहु। मैं एने प्रश्न पूछो अने एवो गंभीर प्रश्न हतो तो मने पूछूं तो जेवो मैं प्रश्न कल्याणराजीने कर्यो तो एकदम एक चौंकी गया अने मने हाथ पकड़ीने हरिराजनी बैठकनी बाजुमां कूवो छे त्यां लई गया। एवी गुप्त बात मने करी कि आप कृपा करीने कोईने कहेता नहीं, आ तो मारा काकाजीना अर्धामतना शब्दों आपने कहूँ छूँ। खरेखर मैं हरिराजनी वाणी स्वीकारी लीधी, कोईने नहीं कहेवानुं वचन आप्युं। आज हूँ तमने कर्युं ते ज वात हती। आ वात करीने अमे बाळको ज्यारे भोजन करवा बिराज्या तो कल्याणराजी विठ्ठलनाथजीनी गादीवाळा द्वितीय पीठाधीश्वर अमे भोजन करवानी तैयारीमां छे, तमे ऊभा थई गया, मारो हाथ पकड़ीने ऊभा कर्या अने हरिराजजीना सन्मुख मने लई गया बैठकजीमां अने हरिराजजीने विनती करी हमणे कि मैं आपके घर को बालक हूँ, मैं विनती करूँ हूँ कि राजेश बाबा को आपके सभी ग्रंथ के अनुवाद के भाव उनको सिद्ध हो जाए।
હું તો કતાર થઈ ગયો કે હરિરાયજીના પોતાના ઘરના બાળક મારા માટે વિનંતી કરે છે હરિરાયજીને. હું તો લોટી ગયો ત્યાં. પછી અમે લોકોએ તપેલી ભોજન કર્યા. બોલો.